ચલો આવ્યો. હલો 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 હા બોલો મને બોલ. એટલે કહો મજૂર આપડા આયા વાડીએ હાથ ભૂલજો લઈ લાવજે. કોણ આવ્યું હે? મજૂરને હાથ તો કામ જે બોલાય બાકી તે હાથ ભૂલજો લઈ લાવજે. આ તાપ જબર હે તો ભૂલજો ખવડાવ મજૂરને. એટલે મારા હાથું મજૂર બોલાયા હે? ના ના હવે તું ટેકો કર એટલે ભાઈબંધ હોય એટલું કે ફરજ એ તારે ટેકો કરવો પડે. પૈસા તારો વાંચી આવે તો હા 70 રૂપિયા હાલ દીજે આવું એટલે. એ હાથ તું આવે એટલે હું તને 70 રૂપિયા આલ દઉં. હો ઉતાવળ રાખજે મજૂરને તાપ ચડી જાય કે. હા ગરમી છડીયા મને ખબર હે. તાપ તો જો બાબા આવા તાપના કામ ના કરાવે માણા મરી જાય. ના ના વાત સાચી તારી. ચા તો તાપ નો ના પીએ કે માણા મરી જાય તો ચા તાપ તો જો હારું એક મારી લાય પૈસા તારે આલવા પડશે. હા હારું હો તારા જીવન એક આવ્યો ને ખોટા રૂપિયા ની એમ હો મારા હોશિયાર નિમના અમે તો જીવતા હોય એમ કરે ને પાપા કરાવે મજૂર જન મારા એમ કામ કરાવતો હોય. હવે ભાઈબંધ ના શરમ કોણ ના પાડો. હવે લાય દુકાને જઈને લઈને આવો. આ કુલ્ફી લાવી એક તો મારી વધારા લાવી હતા આપણે પાછળ ઉભો હે ભાવ હાલ છે ને પૈસા હટ. ગાય વાયજી નાના મારા છે કુલ્ફી ખાવી હતા. મજૂરી એક વેળા ના લઈને આવે એક નહીં દુકાન વાળા હારું અમરોરી મંગાઈ કરે. આ મારો ભાઈબંધ અમરો ખરા તાપનો હેરાન કરવાનો નહીં તો નહીં. કેટલો ફોન આવ્યો મારા ભાઈનો લાગે. હા ભયા હા બોલ શું હજી ભેંસ નહીં આવી? ના હું તો બહાર ગયો તો થોડો ગામમાં જ છું. આમ તો સેવા જ આવી પડશે એમ. તું ઘરે આવી ગયો હે? સારું હેડું જવું હેડ લેવા સારું સારું હો. હા ભેંસું લેવા જ આવી પડશે. હવે હમણાંની ગુલ્ફી કની હંગત મોકલવા પડશે. આકાજી બોલો ને એક ટાબુ કરીને યાર. શું ટાબુ? અમરો નહીં એને તો આ ગુલ્ફી હતા ને મજૂર ને કામ કરવા એને ખવડાવવાની. હો અહીંયા ને વાડીએ જલ્દી જાજો પા હોવા ગયા ફેદે વેરી જાય. મારે જાવ કે મારે હેડવાની પડી હોય મારા બેટા મને હંપેત્રા હાલે હેલો આકાજી હો વેલાજી જા જાઓ. મારો ઘરો હંપેત્રો આલીને જો હે લાવા શું હમપુત્રી હંપેત્રામ ગુલ્ફી લાગે હે લાવો ને મને ખવડાવો ને. તમને ખવડાવ ખરી પણ એ તોફું કરવું પડે. શું પેલા અમરાની વાડિયા દેવા જવાની હે. આ તો દેતા ઉપર એક લઈ લીધો. હા તમે લઈ લેજો એક પણ અમને દઈ દેજો હો. લાવો એક હું લઈ લઉં ને તમે પછી અહીંયા જઈને લઈ લેજો. હા હું અહીંયા લઈ લઈશ. એ હા લો બધી નાખી જાય તો પાછા મફત ખાવાનું તો મળી ગયું. અમરાજી મળે કે ના મળે આપણે તો કામ થઈ ગયું. આ ડોસી ખરા તાપની બધું છેડી લેવા મેલે શું કરવાનું? તો ઠંડુ બધું મંગાવે તારે તો પૈસા ના હોય કરવાનું. જાવું અમરાજી વાડીએ. આ વસ્તુ ગુલ્ફી દેવા જવું એમને મજૂર ઓલે. તો હું ઈ બાજુ રોજ જવું લાવો દેતા ના તમને ના દે. મને હંપેત્રું સોંપી હું ના આલું કોઈ. ના લાવો અને હું ઈ બાજુ દૂધ છેડી લેવા જવું તો તમે દૂધની ઠેલી લેવા જાઓ પણ ના આલું હું. લાવો હું અહીંયા હાલ દઈશ સમજા. હા પણ આલુ તો દેતા આવજો તમે. હા લાવો હલો હવે આજકાલ કોને હાલતા નહીં. ના હવે ના હાલો કોઈ. તો મને તો નેટ હંપેત્રું તમે રહી ગયા બા. એ હારો ડો ચા તો નહીં પીવો હવે મારે મેર પડી જાવ. હું ગુલ્ફી ખાઈ રહ્યો બેસીને ચા પીવો છે પછી પી રહી દઈશ ઘરે જઈશ. અત્યારે હું તો ટાઢો થઈ જાઉં ગરમ થઈ ગયો હું. તાપે એવો પડે છે ને અત્યારે તો તો ઉનાળો આવી ગયો. હા ઢેકા ઢોળા કપા રાખતા ને મજૂર ગોતું મજૂર મળી જાય સારું. મજૂરની વ્યવસ્થા થઈ જાય સારું તો મારા કપાય ભેગા થઈ જાય ને શું કરવું મજૂર જાણી લાવવા. હમણાં જે હા
કઈ બાજુ હા ઓલા હમણાં મજૂર આયા છે તો ગુલફી આલવા જાતો તો તમે એક દાડો આવો ને કપા વેણવા. પપ્પા તો હતા નર્વસ જ નહીં. શું કરો ઘરનું કામ શું તમારું? હા ઘરનું વાઢવાનું ચાલુ ખાઉં. હા મારે એક તો રેઠા ઢોરા કપા ખાઈ જાય ને હવે શું કરવું તો મારે હમણાં તો મજૂર આયા છે બહાર નથી. મજૂર આવ્યા હોય તો તમે હમણાં તો જાઓ હોય ગુલફી આલવા જાતો. તો હું જાતો હોઉં હું તમારા તાબુ કરતા હું ને એને દઈને આવું હાલ તો લો જાતા હો. હમણાં બધાને ગુલ્ફી ખવડાવ છું હોય ગુલફી ખવડાવે મને કે એક તું લઈ લેજે અંદર અરે મારે તો મજૂરનું કામ એટલે હાલો. ભેગો થઈ જઈશ ને મજૂરને ગુલ્ફી આવતા હડો હારું હાલતા હો તો. હારું હાડો તો મજૂર હે આમ તો સાચું હે એ જેવું મજૂર તો હર વખત લાવે ખરી સીઝને હાડો ને ભેગો થયું શું થાય ગાડીએ બેઠા જ હશે હમણાંજી ભેગો થવું હા લાગે જ છે દરવાજો ખુલ્લો લાગે અમારી અમરાજી હા હા હે અમરાજી તો કટર ને હાર્વેસ્ટર ને ઘણું બધું લાઈન મળ્યું મારથી મોટા ખેડૂત શકશો રાજી હા 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 હે પંખા એસી જિલ્લાજી આવો જબર વ્યવસ્થા કરીને બેઠા હો ઉડીએ આ મજૂરનો હિસાબ લખો તો હું આમ તો મજૂરનો કામ લાવે તમારા જોડે આવ્યો હવે મારે કપાળો ને કટો વેણી એવું થઈ ગયો એવું એ હોય મજૂરની જરૂર હતી મારા ભમરાજી વચ્ચે મળ્યા મને કે હમણાંથી થોડી ઉતારે હે મજૂર હોવા બાકી લાયો તો કે અહીંયા જાઓ તમારે મજૂરીની ઘટી થઈ જાય એવું હોય તમે કેવું હે મજૂર બધું તો આપણે જોવા એટલા બધું કેટલા જોવો મજૂર મારે 15 જણા જોવાય એ છોટા તો નીકળ દો તો કામ નીકળ દો ને. કાલે હોય આ તો કાઢો પૈસા મેસેજ થઈ ગઈ હા તો હું તમને હવામાં ફોન કરું ને મેં નીકળ દઉં ગાડી ભાડું તમારું ને હા એ તો હું બધું તમે ચા પાન ના ગાડી ભાડું બધું હું આપી દઈશ તો મારી પાસે કાલે મળી જાય ને તો ભૂરા ના બગાડે આ તો બરાબર પડી રહે ને રિકા ઉપર પૈસા લે બરાબર? રિકા ઉપર પૈસા લે એ તો આ જ દેવું આપણે હવે ફિલ્મમાં ભરાણા એટલે શું કરવાનું આ તો વાતો નંબર આવી ગયા ને આ વચ્ચે ભૂંડાજી ભેગા થાય ને મને ગુલ્ફી આવી કે હમણાં જે ગુલ્ફી વગાડો ચલો તમારી ગુલ્ફી અરે પણ ભમરાજી જોડે મેં મંગાવી હવે મને વચ્ચે ભેગો છે કે ના ના ગુલ્ફી મારે કે હમણાં આવવાની તો હાલતા આવી મેં તો કરવા જોડે મંગાવી છે ને ગુલ્ફી મને તો હમણાં આવી છે ઓલા મજૂર બીજા 40 મજૂર બાદ છે 7 મજૂર નહીં છે બધું આ તો ઢાકા કરું મજૂર ને પછી તો મને કઈ નહીં કીધું મને કે ગુલ્ફી પકડાઈ દો હમણાં જોડે એટલે હું આગળ આવ્યો ગુલ્ફી નો મને વધારે કેમ લાગતો નહીં ગુલ્ફી નો યાદ બે ગુલ્ફી તો બે તમે મંગાવી એટલી હોય મંગાવ તો 7 ગુલ્ફી મંગાવી દે પણ એમાં માણસો મને આમ ભમરાજી આવી આ તો વાંધો નહીં ચેલા છે એક ગુલ્ફી તમે ખાઈ જાવ ને હું ખાઈ જાઉં મજૂર હાથ હું બીજું ગુલ્ફી લેવા ના. અને એમને ગુલ્ફીમાં આ 7 ગુલ્ફી મંગાવી દે બે વધારી એમને આ ખાઈ દે પછી અમે બધાને અહીં બોલાવીએ આપણે ના પછી બધા વાર લઈએ જો તમારા મજૂરની આવી તો હાલ દો ના 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 બીજી લઈ જતા રહે ઘણા પૈસા ભગવાન આવે આવો આવો જો ગુલ્ફી મારી ગાડી પડી ને ઈ લઈ તમે જાજો ગુલ્ફી લઈ આવો એવું હા. હા તો જઈ જો ગુલ્ફી ઓગળી જઈએ હા ઓગળી જે આ કેટલી જગ્યાએ ભરી લાગે આવો આવો બોલો આ ગુલ્ફી તમે મંગાવી કરી દો મંગાવી મંગાવ તો કડવા જોડે મંગાવી દે તમે કડવાજી ફોન કરો તો. ખડવાજી ફોન કરવા કઈ મને રસ્તાથી મળ્યા નહીં હા તો માધુભાઈ તો ફોન કરીને બોલાવો કામ નથી હમણાં જે બોલાવે કે ઠીક જાય જો હમણાંથી ફોન ઉપાડી દી હેલો હમણાંજી બોલો ને તમે આવો એટલે આપણે ઓફિસે આવો છો કામ અમારે એટલે કહો ગુલ્ફી તમારે એકલા યાર પૈસા જ લઈ જાઓ ભાઈ મારે બહાર જવું હોય તો કહો તમે આવો હાલ આપ તો જેટલા વારે 10 વારે 20 વારે જે થાતી તમે પૈસા જ લઈ જાવ આઈ ને મારે ભાઈ મજૂર લેવા જવા હે એ આવો 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 તમે તો પૈસા લેવા વાત કરી વાત ના કરે ભાઈ આ ગુલ્ફી એ ગાલી એમ ના ના આવો પછી કહું આવે એટલે ચોક પડે આવે તો ચોક પડે ને કે મેં બે મંગાવી દે હાથ અને એકડમ પોગી બે અચ્છા આ તો મજૂર આપડા હજુ ખાવ જો ને એ બાજુ લઈ ડેલી ને પછી કલ હલચાઈ દે મારા લક્ષાની તમે આવી જાય મારે આપણું બાકી આપણું હું મેં જે ફીરી ફોન બે ને શું કરે ગામડાથી તબિયત લઈને આવ્યા કે પાછી વાત એ તો આવતો હશે તો કડવો આવતો હશે 70,500 હિસાબ થાય એનો આ શું કામ હશે હમણાં બે આલો ખુલ્લો મેલીને વાડી બેઠો છે ના વાંચી બેઠો છું
ગાય બાજુ આવી ગયા ને તો ભજવડ કરશે એનો પાવ એ જપ કરવા દીધો ને ભાઈબંધી મને ભાઈબંધી રામરા બોલ બોલ શું કામ હતું હમણાં બોલ પેલા પેલા ફ્રી હોય હે કેટલા વાળી ગુંઠીઓ હતી 100 વાળી હતી કે 150 વાળી 10 વાળી ગુલબી કેમ દોઢ બોલો યાર તમે યાર ગુંઠી પોકી નહીં આપણે બી મેજોલી મંગાવી હતી ગુલબી યાર મંગાવી અને બેસ પોકી એકડે એના પોકે ને યાર અરે શિવલાજી હું બે લઈને આવ્યો પણ મેં કઈ ચલા ના લીધી ચેલો તમને દેવા આવે મારે જોડે મેં લાઈ જવા હજુ આઈ લાગતી નહીં ગુલબી અલા આઈ જી એ શિવલાજી ને ગાડી ને બે ગાડી મજૂર તો અમને રે મારા શિવલાજી પાછા નીકળો પછી મારી ગાડી લઈ ચાલ ગુંઠી લેવા એમના હાથમાં મેં તો જો સાઈન તમે ફોન આવ્યો તમારો એટલે હું દુકાને ગયો દુકાને જઈને હાથ ગુલબી લીધી હા આપણે કામ કરે દુકાન માં જોઈ અહીંયા જઈને હાથ ગુલબી લઈ અને મારો ફોન આવ્યો કરતો હોય કે પેસું આવી નહીં હતું કે તારા જઈ દઈએ તો પેસું લેવા જઈએ તો પેસું પાછા જઈએ અને ગુલબી લઈને આવ્યો ભાઈ ઓલો આકાજી ને કાજી હા આકાજીને મળ્યા રસ્તા મોકલો ને આટલો ટાપો કરો તો અપરાધી તો ગુલબી આવ્યા મારે પેસું કોણ પેસું લેવા જવી પડશે તારે એ કે હારું વાંધો નહીં કે જાઓ હું મારી લેવું કે તો હું પેસું લેવા ગયો હમણાંથી મને લાગે આ પૈસાના દાદા તો જુદું બોલતા લાગે વાત સાચી તમારી તો અમને લાગે ભેંસનું ને કોનું ગાડી લાગે અમને એ કડવા તાર ખાવી તો પછી કેવું હતું ને આ તો વાત ગુલફિયાની ગપ કરી જો યાર અલા કે તારા દા રૂપિયાની ભારે મે એ પ્રભુ કીધું તો હું તને એટલી ગુલફી વધના રહ્યા પૈસા નાખાઈ તો ખાતા ભાઈ હવે પૈસા મેં કહું છું આકાને આલે આ ભેંસું બાંધવા જઈએ તો તને આ તો મસવાની આવતો હજુ જોડે જો નહીં ઠેલી દઈને બે ગુલફી ને એક મારે આપણું હું રે આપણું જાય અમને આ આપણું વાત સાચી પણ કે હું ખાઈ જાઉં છું ગુલબીની ખાઈ જો ને દારૂ તેલ પોકી ને દે ચો પોકી પાંચ ગુલફી જા પાછું હું ખાઈ જાઉં ખાઈ જો મને તો એવું જ લાગે ના ભલા ભલા પાંચ ગુલબી ખાય તો મોડા મોઢા પડી જાય કશું વારે માદા ના પડો તમે આમ ભજન ધંધા કરો તમારું આ વાત સાચી નહીં લાગતી મને ના તમને વિશ્વાસ નહીં આવતો ખરું ઓગણ ફોન ચેલાજી તમે ગુલફી આવો ફૂગના ઉપર ટાપુ કરવું અને ઉપરથી આરામે કરવાનો તમારા ખાતામાં પૈસા નાખું 200 રૂપિયા 20 વાળી ગુલફી લેવા આ જાવ હું લઈને આવવાડે ભલા મને આવા એક ફોન કરો અકાને જે ચેતર રહે ફોન કરીને બોલાવા ફોન કરો ને અકાને ફોન કર ખરું ખરું કે તમે 50 કેવું ખાઈ ગયો છું કે આ તું ફોન કરીને પૈસા ખબર પડે તું તે ખાતા બીજા ખાતા તારા બોપરા ફોન આવ્યો તો ભલા માણસ તમારો હકીન ટાપુ કરી મેં તો તમને વિશ્વાસ નહીં આવતો પણ આવા ટાપા તો ના કરવાનું હોય પાંચ ગુલફી ખાઈ જાવ એટલે કઈ તો અકા જા તો ઘરે હે આ તો ની ગુલ્ફી વાળી ને હમણાં બોકાડી એ બીજા ગાડી દે હા તો આયા ને હમણાં ની વાડી એટલે ડાયરેક્ટ કામ હે તારું ઓ કામ હે એ આવો આ ગુલ્ફીને વેલાને આલી તીન વિલન ફોન કરવા દે તે કોમ મેં ટોપો કર્યું અને ટોપા મેં આવો આરોપ નાખે ખોટો હલો વેલાજી હવ કેટલે હતા વાડી હતો વાડી હતો મેં તમને ગુલ્ફી આલી તો કેવો આલી ગુલફી તો મેં ભમરાજીને આલી દીધી આ ભમરાજીને તો હાલવાનું કીધું તમને અમરાજી નતું કીધું પછી હા મેં ધકે મારે વાડી જવાનું હતું મેં આલી દીધી એવું એમ સારું હેડો તમે બે તરત વાય આવો વાય ઓલા કરવાનો ફોન આવ્યો કે મારે ડખો થયો એમ કેવો કરો એ હા તો હું એમને લઈને આવડો તરત આવજો પાછા એ આ તરત જ આવું હાડો હું હમણાંથી વાડીના ગેટે બેઠો હા તો બેજો અમે આવી હાલે છે એ હાલ હાડો એ હા તો ટોપ કરવાના ડખા એ ચોણે આવતા હશે બે ઓ બોલા ખાજીનો ફોન આવ્યો આવો આવો વેલાજી લે ચોણ ને તમને મેં ફોન કર્યો આવો ને શું હતું કઈ કહો તો ખરી કઈ ઓલા અમરાજી આયા શું હતું ગણવાજી બોલો હવે હેડો ઓલા કાજી જો હા આ એક કહેવત નહીં કે ટાપુ કરી તો અરે યાર બીજા ઉપર નાખે તો કામ લઈ જગ્યા કાજી હા મેં તમને એકચ્યુઅલી હાથ ગુલ્ફી હતી હા ડાલી આલી હતી ને? આલી હતી એમાં એ મેં એક લઈ દીધી ખબર ને? ઓ મારે ખાવાની હોવે. 6 ગુલ્ફી દીધું અમરાજી પોકાડી બરોબર એ 6 ગુલ્ફી તમે અમરાજી પોકાડી ના પોકાડી વેલાજી મેં તમને જેવી ગુલ્ફી આલી હતી મને કહો વાંચે ને 6 આલી હતી પાંચ આલી 6 આલી હતી પેલી 6 આલી હતી કે મેં આલી હતી. મેં તમને શું કીધું તું હમણાંથી મેં મેક લાવજો એક મેં લઈ દીધી ને 5 હતી પાંચ હતી તો તમે ચો નાખી એમાં પછી થયું શું ખબર હા હું હાલવા આવતો હતો હા પણ મારે પછી વાડી જવાનું થયું ફોન આવ્યો મજૂર તે ગુલ્ફી ને શું થયું તો ગુલફી મેં વાળી હમણાં જ ના દીધી પણ તમને ખબર નહીં પડતી હમણાંથી ને કીધું હમણાંથી ચો આવવાની હતી તો મારે કામ પણ જવું પડે ને તો પહેલે આમ ગુલ્ફી લેવા જઈને તો
તમે આલી તો ભાઈ ભમરાજી આલી હા એ ભમરાજીને આલી ગમે એને આલી આપણે અલા પાંચ ગુલફી પૂરી કરો નહીં ચાલે હાથ ગુલફી પૂરી કરવાની છે તમારી ગુલ્ફીના 10,000 રૂપિયા લઈ લેજો દાદા લેવાનો સવાલ નહીં એ ભાઈ બરો હાથ ગુલફી એટલે હાથ ગુલફી અમને અમાર જોડે પોકી નહીં એકબીજા કરવા એટલે હાથ ગુલફી અમાર જોડે પોકી નહીં અમાર જોડે ગુલફી પોકી છો હાથ ની દાદી હાથ ને આ કરો કે કરો દે કાઢી દે મેં દાદી ચોટી મંગાવી દી હા બે જેટલી પકડાઈ યાર હાલ જેટલી બરો તમે ઉભા રહો ગુલફી જેટલી આલી હતી હા મને જેટલી આલી હતી તો તમે ઓય હાચું બોલો ને કે મારે લેવાનું જો છે હમરા મેં 100 ગુલ્ફી આલી મેં તને ફોન કીધું તો ખબર કોઈ એક ગુલ્ફી હું લઈશ ખબર હે હાલે કહું કે રમત રમાડો બેઠો બધાને કે મારા પરથી એક આર્યો આને આલે તો એક લઈ લે આર્યો આને આલે તો એક લઈ લે આર્યો આને તો મેં કેવું હોય તો ખાવે તો કેવું તું મને તો વાધી પૈસા આપી દે તું સમાન માં થઈને વાતી આગળ થી હો હમરા તું બહાર નીકળે બહાર નીકળવાનો બતાય શું હોય છે તમારે 10 રૂપિયાની ગુંજાઈશ બહાર કાઢો પૈસાનો સવાલ નહીં આબરૂનો સવાલ આબરૂની વાત ના કરી તું 10 રૂપિયામાં તો આમ ના આપણું ગાડીશ કોક નહીં આ ફરો લાઈનમાં ફરો બતાય હમરા હમરા જે આવું ના હોય હાવ કે મારા ઉપર વિશ્વાસ નહીં આવતો યાર વિશ્વાસ તો મને બતાવ પર હે પણ મજૂર મારે હે અહીંયા થેલી લઈ ગયો હોત તો બે ગુલ્ફી નીકળે ને બીજા મજૂર તો આમ ડોક જ કરું અને મેં 100 ગુલ્ફી અકલા નાલી હતી નથી આલી એમ નહીં યાર પણ તમારા પગમાં કાંટા અંત મેલ્યા આગળ આઈને હાલી જવું તું રે મારા ભેંસો જતી રીતે ખોવાઈ ગઈ હતી અલા તો બાઈક લઈને હાથ નું જવું તું ભેંસું કોણ બાબા 50 રૂપિયા હાથો મારી લાખ રૂપિયા ભેગી કરવાની નહીં મળે ચોખ્ખી વાત છે ઘરે બચ્ચા તો લેવાનો જ છું કેના 50 બચ્ચા તો હું પચાસ તો પોકે નહીં પૂરા 50 ગુલ્ફી તો લેવા 60 બચ્ચા ની 60 50 60 એક રૂપિયા નહીં મળે બે ગુલ્ફી 70 થઈ જાય પૂરેપૂરા. એમાં માલ કે પગ તારે નતા ભાજ્યા કાંઈ અમારે ભેંસું મેલીને તો તરત જ ગુલ્ફી દેવા ના આવું આવી ગયો લાઈન ઉપર આવી ગયો એમ ને તું એટલે શું પૈસા ખાલી આ બધું પૈસા મોલી તમારે ગુલ્ફી તમારે આલી પૈસાનો સવાલ નહીં મારું રૂપિયા નહીં જોતો ઘણા પૈસા હે ના ના પણ ના કર ફોટો હમણાંજી બસ આડો તમે આડો સમજાય જાતને તું લઈ જા તને જોઈ ના લઉં તો તને તો જોયેલી છે 50 રૂપિયા હમ તું રસ્તામાં મને મારી જો એનો હું બટલા વાળ તું જા ના મારું ને હું બટલા વાળ તો કેજે મારું નામ પડો ને મમરા ફરાઈ દઉં કોને પકડી તને ખબર થાય આજે ઉભા રહો હા બોલો 50 રૂપિયાનો સવાલ નહીં હાલા પૈસા તમારા પાસે એમની ઇજ્જત નથી અને દાદા દિલથી હું ખાઈ ગયો બધું કોઈ ઇજ્જતની વાત સાચી પણ એમને ભગવાને ભાજ્યા નતા એમના મારે 50 વાળા કામ હોય ભાઈબંધ કે હું આવું અને આવું કરી જાય એટલે થોડું ચાલે એને આવું ભાઈબંધ કરવું. મને તમે 50 રૂપિયા જાતા ના કરો 50 રૂપિયામાં પણ આવું એ ના કરે એમ કહું. અમે ગાડી થી અમે અમે પૈસા ગુલ્ફી તો કાઢી હતી. તમે વાત સાંભળો એમાં શું થયું ખબર હમણાંજી કરે દીધી મને મેં દીધી વેલા ને વેલે દીધી ભમરાજી ને એટલે અમે આ વાત સાચી પણ આ વખતે એને એવું કદી 5 વાર આવું કરી છે અમે મારું મગજ 50 રૂપિયા તમે ફોટો ફોડી નાખ્યો અત્યારે 5000 માં નહીં હોઈ જાય 50 રૂપિયાનો સવાલ નહીં આને 5 વાર આવું કરી છે મારું મગજ જો આ તો તમે એમની લગતા શું મંગાવી દો ખબર તો હે કે દાલામાં તો હે મને એમ કે સુધરી ગયો છે પણ નહીં સુધરી નહીં ઈના આ ગાય તમે સીધા પાડોશી હો આવું લડાય નહીં હા ગુલ્ફી તો પૈસા મુઆલ દી પૈસાનો સવાલ નહીં વેલાજી આવું ના કરાય એમ કેવા માંગુ હા હા રડો હા ઈસી ના ખાઈ દીધી કેવો હવે મર હવે આવો બખાર ના કરે બડો મને પેલા કીધું તો હું પૈસા આપો પૈસા ની વાત સાચી છે પણ અમારે હાલ ના જાતું નહીં નાની નાની વાતો મોટી ના ના થાય. સહન કરવું પડે અત્યારે બધા રોઈ ગરમ જ હોય પણ આવું ના કરે આપણે ના ના વાતે વાતે કાળ સડી જાય હે કાળ સડી ફોડી જાય. નાખશું કળવાનું એ તો
તો માગી દેવો લખણો પૂરો કરવો તમને લાગે એવું તમે મંગાવી ભાઈ ફોન કરી એટલે હવે મિલો બધું બે શાંતિ ગરમી છડી ગયું બેહો તો બેહો ગુલ્ફી મંગાવો એ ગુલ્ફી નહીં ખાય યાર ગુલ્ફી અમારી અરે ગુલ્ફી નહીં ખાય આ તો કરો તો કાલ તો અમારો વારો આપણે ખાતા જાઓ હવે પૂરી ગુલ્ફી નાખો હવે એ હાથ ધોવાનો ગુલ્ફી મને બંધ હવે નાખો આ મારો વડિયાની ગ્રુપ આ